વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યા છીએ તમારી માટે શંખનાદ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને એ દ્વિતીય પરીક્ષાની તૈયારીમાં તમે જોરશોરથી મહેનત શરૂ કરી દીધી હશે ને. રિવિઝન વાંચન બધું શરૂ જ હશે. તો બસ એ રિવિઝનમાં, એ વાંચનમાં તમારો સાથ દેવા માટે, તમારી મહેનતમાં થોડીક પુશઅપ આપવા માટે, તમને થોડી ઘણી જેટલી થઈ શકે મારાથી એટલા નાના ભાઈ તરીકે તમારી મદદ કરવા માટે હું દિવ્યેશ ગાડિયા લાવ્યો છું તમારી માટે શંખનાદ પેપર સેટ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક વિષયના શંખનાદ પેપર સેટ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર લોન્ચ થઈ ચૂક્યા છે અને આજે આપણે એના અંગ્રેજી વિષયના પેપરની શરૂઆત કરવાની છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, શંખનાદ પેપર સેટના પ્રશ્નપત્ર નંબર 1 નો સેક્શન એ. અને માત્ર તમને પેપર સેટનું સોલ્યુશન નહીં મળે. આપણી ચેનલનો નિયમ છે, માત્ર સોલ્યુશન નહીં, તમને મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. જવાબ કેવી રીતે લખવાનો, કઈ જગ્યાએ ભૂલ પડે છે તો કેવા કેવા પ્રકારનું ધ્યાન રાખવાનું, એ બધી વસ્તુ તમને જે છે ડિટેલમાં અહીંયા ભણાવવામાં આવશે. તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 1 સેક્શન એ. ચાલો સેક્શન શું કહે છે? રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ લખવાના છે. અને 8 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો પ્રશ્ન? 8 ગુણનો. 8 ગુણના જે છે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ પૂછાય છે. અને હા, આ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ આપણે તો પહેલેથી સર ધોરણ 6 થી આવે છે. મારે 6ઠું 7મું 8મું 9મું બરોબર 5મું ભણતા ત્યારે આવતા થોડા હે ને. તો સર આ તો આવડે પણ આમાં જ ઘણી વાર ભૂલ થાય છે. એવા ઘણા વિદ્યાર્થીઓ છે. હાલો મને જરા કમેન્ટ બોક્સમાં જણાવો તો કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેને અડધા માર્ક્સ કપાઈ જાય છે કોઈ એવું કે જેને અડધા માર્ક્સ કપાઈ જતા હોય, અથવા તો જે છે આખા માર્ક્સ ન આવતા હોય, આખો કપાઈ જતો હોય, એવું થતું થાય છે ને. તો એનું કારણ છે શું? થોડી ઘણી આપણી પદ્ધતિમાં સુધારો લાવવો પડે એમ છે. આપણું કામ એવું છે કે આપણે પેલા છે ને સવાલ વાંચી લઈએ, પછી પેરેગ્રાફનો જવાબ જે છે ગોત્યા કરીએ. અને આવું કરવાથી જે છે નુકસાન જાય છે. પણ એના બદલે જો એવું કરવું હોય કે પહેલા જે છે પેરેગ્રાફ વાંચી લઈએ, સમજી લઈએ અને પછી જો સવાલનો જવાબ શોધીએ, તો ચાલો આજે એ રીતે જમાવી જોઈએ. પહેલું કામ પેરેગ્રાફનું વાંચન અને સંપૂર્ણ સમજૂતી મેળવવાની. હા, અંતિમ શું કહે છે? સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? કે શું જે કોઈ બ્લડ ડોનર હોય કે જે લોહીનું દાન આપતો હોય એને HIV થઈ શકે? HIV જે છે એક વાયરસનું નામ છે, એ થઈ શકે? તો મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન, કે તારો સવાલ બહુ સારો છે. બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઈક યુ, કે તારી જેવડો વિદ્યાર્થી જે છે કેન નોટ ડોનેટ બ્લડ, એ લોહીનું દાન કરી ન શકે. જો કે બરોબર. અંતિમ કહે છે આઈ નો ધેટ સર. સર મને ખબર છે તે. આઈ જસ્ટ વોન્ટ ટુ નો, મારે ખાલી જાણવું છે. આઈ એમ જસ્ટ ક્યુરિયસ. મારે ખાલી માહિતી જોતી છે કે જે દાન કરે, લોહીનું દાન કરે, એને કાંઈ થાય ખરું? તો મિસ્ટર બક્ષી કહે છે ઇટ્સ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. HIV પેશન્ટને લોહીનું દાન કરવું બહુ જ સુરક્ષિત છે, કઈ વાંધો ન આવે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરાઇઝ. કે જે બ્લડ ડોનર છે, જે લોહીના દાતા છે, જે લોહીનું દાન કરે છે, એને કશું થતું નથી, કારણ કે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જેટલા સાધનો છે, એ બધા સ્ટેરાઇઝ હોય છે, બધા સુરક્ષિત કરેલા હોય છે, એટલે કઈ થાય નહીં. પહેલો સવાલ, વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન? અંતિમનો શું સવાલ છે? શું સવાલ છે? તો જો અહીંયા ધ્યાન, સવાલ છે શું કે સર બ્લડ ડોનર હોય એને HIV થઈ શકે? હવે આ સવાલ છે. હવે આપણે શું લખી નાખીએ ખબર છે? બેઠું અંતિમ બરાબર સર કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV, એવું બેઠું લખી નાખવી. પછી માર્ક્સ ક્યાંથી આવે? જવાબ લખવાનો કઈ રીતે, શું લખીશું ખબર છે? અંતિમ વોન્ટ્સ ટુ નો. વાક્ય વર્તમાન કાળનું છે એટલે વર્તમાન કાળથી આપણે પૂછવું પડશે. અંતિમ વોન્ટ્સ ટુ નો, અંતિમને જાણવું છે ઇફ અ બ્લડ ડોનર કેન એક્વાયર HIV, કે શું બ્લડ ડોનરને HIV થઈ શકે? ત્યારબાદ બીજો સવાલ, વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ? મિસ્ટર બક્ષી અંતિમને શું કહે છે? તો મિસ્ટર બક્ષી અંતિમને શું કહે છે કે અ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ, કે તારી જેવડા વિદ્યાર્થી જે છે
આમ બ્લડ ડોનેટ ન કરી શકે. અને બીજું શું કહે છે, જો આ કહે છે કે ભાઈ ઇટ ઇઝ ક્વાઇટ સેફ, બહુ સુરક્ષિત હોય છે ટુ ડોનેટ અ બ્લડ. લોહીનું દાન કરવું બહુ સુરક્ષિત હોય છે, કારણ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે બધા સ્ટ્રેલાઇઝ કરેલા હોય છે. રેડી. હવે સર આવડો મોટો જવાબ જે છે એમાંથી કઈ રીતે, તો ચલો શીખવાડું. સવાલમાંથી વોટ કાઢ નાખો અને ડઝ કાઢ નાખો. પહેલા તો શરૂઆત સાચી કરો, બરોબર, જવાબની શરૂઆત સાચી કરો. સવાલમાંથી વોટ અને ડઝ જે ડબલ એસ શબ્દો છે અને જે ડુ ડઝના રૂપો છે, જે ટુ ડુના રૂપો છે, એને દૂર કરી નાખો, ટુ બીના રૂપોને. હવે ડઝ દૂર કર્યું એટલે જવાબમાં આપણે એસ કે ઈએસ વાળું રૂપ મૂકવું પડશે. તો આ ટેલ છે એનું ટેલ્સ કરી નાખવાનું. લખીશું મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ. મિસ્ટર બક્ષીએ અંતિમને કહ્યું કે, શું કહ્યું, તો કે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. HIV પેશન્ટને લોહીનું દાન કરવું બહુ જ સુરક્ષિત છે, બરોબર, શું કહેવાય, સેફ છે. રેડી. ચાલો આગળ વધીએ. આગળનો બીજો પેરેગ્રાફ શું કહે છે? ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. 8મા યુનિટમાંથી પેરેગ્રાફ આપ્યો છે. શું કહે છે? માત્ર 20 જ મિનિટની વાર છે બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. એન્જિન સ્ટાર્ટ થાય એ ટાઈમને ખાલી કેટલા મિનિટની? 20 મિનિટની વાર છે. કુકી ગ્રેબ્સ હેલ્મેટ. કુકી હેલ્મેટ લે છે, ઓક્સિજન માસ્ક લે છે એન્ડ હેડસેટ લે છે એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. અને સીધો ચાલીને ક્યાં જાય છે? સર્વિસિંગ સ્ટેશન તરફ જાય છે. There he examines the forms certifying that every part in the plane has been checked. ત્યાં એ ફોર્મ ઉપર સહી કરે છે, જે ફોર્મ એવું દર્શાવે છે કે વિમાનના દરેકે દરેક અંગ, જે વિમાનના દરેકે દરેક ભાગ છે એ ચેક થઈ ગયા છે. He walks around the plane. એ આખા પ્લેનનો એક ચક્કર મારે છે to check for leaks, loose panels and pins. કોઈ લીકેજ હોય, કોઈ ઢીલી પિન રહી ગઈ હોય, પેનલ રહી ગઈ હોય તો એને ચેક કરવા માટે. There are none. ત્યાં કઈ હોતું નથી. So he climbs into his seat. એટલે એ પોતાની સીટ ઉપર કૂદીને બેસે છે. કનેક્ટ હિઝ ઓક્સિજન સપ્લાય. એનું ઓક્સિજન સપ્લાય કનેક્ટ કરે છે એન્ડ રેડિયો શરૂ કરે છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ. પછી તે સીટમાંથી પોતાની સેફ્ટી પિન કાઢી લે છે. એન્ડ ધેન બીકમ્સ લાઈવ. અને વિમાનને જીવંત કરે છે. હવે લખ્યું છે ઇફ હી પુલ્સ ધ કોડ ધ સીટ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ ધ એરક્રાફ્ટ લેસ ધેન અ સેકન્ડ. કે જો તે બાજુમાં જે દોરી આપી છે, જે સીટ છે એની બાજુમાં દોરી છે, જો એ દોરી ખેંચશે તો 1 સેકન્ડ કરતા પણ ઓછી સમયમાં એ સીટ જે છે આખી પેરાશૂટ થઈ જશે, રોકેટ બનીને ઉપર વહી જશે 200 મીટર જેટલી. ચલો સવાલ છે પેલો, વોટ ડઝ કુકી કેરી વિથ હિમ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. કુકી પોતાની સાથે શું શું લઈ જાય છે? તો જો અહીંયા લખ્યું છે આપણને, કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. 3 વસ્તુ, હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ. તો જો સવાલમાંથી વોટ કાઢ નાખો, ડઝ કાઢ નાખો. કેરી જે છે, કેરીનું એસ કે ઈએસ વાળું રૂપ એટલે કે કેરીસ કરવું પડશે, બરોબર. અડધા જેવા વિદ્યાર્થીઓ અહીંયાથી ભૂલ કરી નાખે છે. તપાસનાર શિક્ષક જ્યારે પેપર તપાસતા હોય ને ત્યારે એની નજર જે છે એ ખુદ આમ ભૂલની સામે દેખાય એવા પ્રકારનું તમે કામ કરો છો. ખરેખર આમાં રમત નથી. પેપર તપાસનાર શિક્ષક જ્યારે પેપર તપાસતા હોય તો એને તમે ભૂલ સામે બતાવો છો, સર મેં અહીંયા ભૂલ કરી છે, જો એવું તમે કરો છો. હા, તમે કુકી કેરી લખી નાખો. હવે કુકી જે છે એક વચનનું નામ છે. એક વચનના નામ સાથે કોઈ પણ કાળમાં, વર્તમાન કાળમાં, ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં કોઈ પણ કાળમાં જે છે ક્રિયાપદનું મૂળ રૂપ આવે જ નહીં, બરોબર. ભવિષ્યકાળમાં મૂળ રૂપ આવે પણ વિલ સાથે આવે. કુકી વિલ કેરી એવું આપેલું. ભૂતકાળમાં કુકી કેરીડ થઈ જાય અને વર્તમાન કાળમાં તો કુકી સાથે કેરીસ એટલે કે એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડે. બહુ જ સિમ્પલ ટ્રીક શીખવાડું છું. અહીંયા જે તમને આપેલા શબ્દો હોય એને ધ્યાનમાં લેવાના. જો ડુ આપ્યું હોય તો ક્રિયાપદનું મૂળરૂપ કરી નાખવાનું, જે આપેલું જ હોય તમને લગભગ. તો ડઝ આપ્યું હોય તો તમારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડે. અને જો ડીડ આપ્યું હોય, જે મોટા ભાગે ડીડ આપ્યું હશે તમને, તો તમારે ત્યાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવું પડે. કેરીનું શું થઈ જશે? કેરીસ લખીશું. કુકી કેરીસ. કુકી કેરીસ હિઝ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. એ પોતાની સાથે સર્વિસિંગ સ્ટેશનમાં લઈ જાય છે. સવાલ છે બીજો, વોટ ડીડ કુકી એક્ઝામિન. કુકી શું એક્ઝામિન કરે છે? કુકી શું જોવે છે? તો જો આનો જવાબ પેરેગ્રાફ વાંચો હશે, સમજો હશે એટલે તરત મળી જશે. જો અહીંયા છે હી એક્ઝામિન્સ, પણ અહીંયા હી છે ને, હી નહીં લખવાનું, બરોબર. હી ની જગ્યાએ શું લખવું પડે? તમારે નામ લખવું પડે.
બરોબર, વાક્ય બેઠું છે, જવાબ બેઠો મળી ગયો કે હી એક્ઝામિન્સ ધ ફોર્મ્સ સર્ટિફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેકડ. પણ ત્યાં જે હી લખ્યું છે એ હીને તમારે દૂર કરવો પડે અને હીની જગ્યાએ તમારે કુકીનું નામ લખવું પડે. અને બીજું, સવાલમાં ડીડ આપ્યું છે તો અહીંયા તમે એક્ઝામિન્સ લખશો તો પણ એ ખોટું પડશે. તમારે એક્ઝામિન્ડ લખવું પડે. શું કરવું પડે? એક્ઝામિન્ડ. કારણ કે સવાલમાં શું આપ્યું છે? ડીડ. હા, સવાલમાં ડઝ આપ્યું હોત તો તમે એક્ઝામિન્સ કરી નાખો, કોઈ વાંધો નથી. પણ સવાલમાં ડીડ આપ્યું છે એટલે તમારે એક્ઝામિન્ડ કરવું પડે. ઓકે, જવાબ બેઠો મળે છે. પેરેગ્રાફમાંથી વાંચન કરો એટલે તમને બેઠા જવાબ મળશે. ઘણી વખત હું એમ કહું છું 40% જવાબો તમને બેઠા મળી જશે. બસ આવા થોડા થોડા ફેરફારો જ કરવાના રહેશે. પણ તમારા અડધા માર્ક્સ કપાય છે એ આવા ફેરફારો નથી કરતા એટલા માટે જ કપાય છે. અને હા, આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આવી રીતે બધા જ વિષયના શંખનાદ પેપર સેટ સંપૂર્ણપણે ભણાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે અને તેનું સોલ્યુશન કરવામાં આવે છે. જો તમારે શંખનાદ પેપર સેટ જે છે એના ખાલી પ્રશ્નપત્રો જોતા હોય પીડીએફ ફોર્મેટમાં તો પણ મળી જશે. સેલ્ફ પ્રેક્ટિસ માટે બહુ જ ઉપયોગી છે. આપણો મોબાઈલ નંબર છે 7046222254. આજે જ કોન્ટેક્ટ કરો અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આ પીડીએફ જે છે મેળવી શકો છો. ચાલો આગળના પેરેગ્રાફ તરફ વધીએ. Now the wind becomes stronger and the light become dim. શું કહે છે? હવે પવન જે છે વધારે મજબૂત બનતો હતો અને લાઇટ જે છે ધીમે ધીમે ડીમ થતી હતી. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન ધેર ગેમ. પણ બાળકોએ પોતાની ગેમ બંધ ન કરી, ચાલુ જ રાખી. They were kicking a big red ball and jumping with the movement of the ball. તેઓ મોટા લાલ દડાને પાટું મારતા અને તેની મૂવમેન્ટ સાથે એ પણ પોતે કૂદતા. Suddenly there was another ball among the players. અચાનક તેમના વચ્ચે એક નવો દડો આવી ગયો. બ્રાઉન રંગનો. The girls started screaming. છોકરીઓએ બૂમો પાડી અને છોકરાઓએ જે ચીસો પાડી at top of their voices. ચલો સવાલ પહેલો. What were the children doing? બાળકો શું કરી રહ્યા હતા? What એટલે કે શું? The children doing બાળકો શું કરી રહ્યા હતા? તો જો અહીંયા છે અહીંયા કે હા, they were kicking a big red ball. યસ આપણને જવાબ અહીંયા બેઠો મળી જાય છે. બસ અહીંયા જે ધ્યેય છે ને એ ધ્યેયની જગ્યાએ તમારે લખી નાખવાનું શું? ધ ચિલ્ડ્રન. ધ્યેયની જગ્યાએ ધ ચિલ્ડ્રન લખી નાખવાનું. પાછળનો જવાબ જે છે ધ બોલ સુધી બેઠો જુઓ તમે. The children were kicking a big red ball and jumping with its movement. બરોબર. હવે સર એમ તમે કહેશો સર with the movement of the ball એની જગ્યાએ with its movement લખ્યું છે તો its movement એટલે શું થયું? બોલ્સ મુવમેન્ટ ને દડાની મુવમેન્ટ સાથે રમતા હતા. તો બેઠો તમે લખી નાખો તમે તો પણ વાંધો નથી. રેડી? આગળ છે what did the boys do on seeing the brown ball? what એટલે કે શું? did દર્શાવે છે ભૂતકાળ. the boys do છોકરાઓએ કર્યું on seeing the brown ball. બ્રાઉન દડો જોઈને છોકરાઓએ શું કર્યું? હવે શું કર્યું તું? તો જો લખ્યું છે the boys shouted at top of their voices. છોકરાઓએ એમનો જેટલો અવાજ વધારે જોરથી થઈ શકે એટલા જોરથી અવાજ સાથે જે છે બૂમ પાડેલી. હે તો હું લખીશું પેલા વોટ કાઢી નાખશું, આમાંથી ડીડ કાઢી નાખશું. ધ બોયસ ડુ નું ડુ ને જગ્યાએ આવશે શાઉટેડ. યસ, ધ બોયસ સ્ટાર્ટેડ શાઉટિંગ. બરોબર. ધ બોયસ સ્ટાર્ટેડ શાઉટિંગ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસીસ ઓન સીઈંગ ધ બ્રાઉન બોલ. બ્રાઉન બોલને જોઈને તેમણે શાઉટિંગ શરૂ કર્યું. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ તરફ વધીએ. બસ આવી રીતે તે જે છે પેરેગ્રાફ વાંચતા જવાના, સમજતા જવાના. અને હા, જરાક એકવાર હવે આ પેરેગ્રાફ જોઈ લ્યો. ધ વાવ ઇઝ સોલેનલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સર વાવ 5મો પાઠ સેમ 1. પહેલા તો જો 9મા ધોરણના બાળકો એક વસ્તુ મગજમાં જો હોય, મિથ્યા હોય તો કાઢી નાખવું. આપણા 9મા ધોરણમાં સેમેસ્ટર જેવું કાંઈ હોતું જ નથી. સેમેસ્ટર હતા ધોરણ 8 સુધી હતા. બહુ મજા આવતી, મને ખબર છે. હા, અડધું વર્ષ ભણવાનું, 4 પાઠ હોય 5 પાઠ હોય, બહુ મજા આવતી. બસ ભણવું, યાદ રાખો, એક્ઝામ આપો, ભૂલી જાઓ. નેક્સ્ટ સેમેસ્ટર પાછું 4-5 પાઠ હોય, ભણો, યાદ રાખો, એક્ઝામ આપો, ભૂલી જવાના. પણ હવે એવું નથી. દિવાળી પહેલા જે અભ્યાસક્રમ ચાલ્યો હતો એમાંથી દિવાળી પછીની એક્ઝામમાં ને વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાવાનું છે. એટલે આપણે આખું યાદ રાખવું પડે. 9મા ધોરણમાં માધ્યમિકમાં સેમેસ્ટર પદ્ધતિ આવતી નથી, વાર્ષિક પદ્ધતિ આવે છે. ઓકે, આ એમ છે. આ વસ્તુ એવી છે કે જે તમને વર્ષની શરૂઆતથી ખબર હોય
બરોબર. આ તમને એમ થાય કે સર આ તમે વારે વારે આવી સૂચના આપો છો, આ તમને ખબર છે. આ સૂચના આ માહિતી તમારે વર્ષની શરૂઆતમાં આપેલી હોય, પણ તમે છેલ્લા 4 વર્ષોથી ધોરણ 5, 6, 7, 8 છેલ્લા 4 વર્ષોથી સેમેસ્ટર પદ્ધતિથી બંધાયેલા હોવ એટલે એવું થાય કે ક્યારેક આ સૂચના ભૂલાઈ પણ જાય. ઓકે, યુનિટ નંબર 5 માંથી પેરેગ્રાફ આપ્યો છે. શું કહે છે? The vow is solely dedicated to Vishnu, કે વાવ સંપૂર્ણપણે વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. One can find Vishnu in his different shapes. અહીંયા વિષ્ણુના અલગ અલગ આકાર, અલગ અલગ મુદ્રાઓ જે છે જોવા મળે છે. Most of them present Vishnu in 10 different avatars. અહીંયા વિષ્ણુના 10 અલગ અલગ અવતારોનું વર્ણન જોવા મળે છે. After Vishnu, the next important statue is Parvati. બીજું મહત્વનું સ્ટેચ્યુ છે પાર્વતી. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 જેટલી ગેલેરીઓમાં પાર્વતીની મૂર્તિ છે. પહેલો સવાલ, ટુ વિચ ગોડ ઇઝ ધ વાવ ડેડિકેટેડ, કે કયા ભગવાનને આ વાવ સમર્પિત કરેલી છે ને કયા ભગવાનને છે? ધ વાવ ઇઝ સોલિલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સોલિલી કાઢી નાખવાનું તમ તારે. જવાબ મળી ગયો બેઠો. ધ વાવ ઇઝ ડેડિકેટેડ ટુ વિષ્ણુ. અને સર સોલિલી રહેવા દીધું હોય તો પણ કાંઈ વાંધો નહીં. ઓ હા, તો પણ કાંઈ વાંધો નથી. એ સાચો જ જવાબ ગણાય. આગળ વધીએ. હાઉ ડુ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ વિષ્ણુ, કે સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિકારોએ કેવી રીતે ભગવાન વિષ્ણુને દર્શાવ્યા છે? કેવી રીતે દર્શાવ્યા છે? તો જો ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ, અલગ અલગ આકારમાં, અને દર્શાવ્યા છે એના 10 અલગ અલગ અવતારોમાં. જો ને, પ્રેઝન્ટ વિષ્ણુ ઇન 10 ડિફરન્ટ અવતાર્સ. તો લખીશું ધ સ્કલ્પચર પ્રેઝન્ટ વિષ્ણુ in his 10 different avatars in different shapes and postures. જો ત્રણેય વસ્તુ આવી ગઈ. 10 different avatars આવી ગયા, different shapes અને different postures. આ બધી વસ્તુ જે છે આવી ગઈ છે. તો આવી રીતે 8 માંથી 8 ગુણ મેળવવા હોય પહેલા પ્રશ્નમાં તો આ પદ્ધતિ વાપરવાની, ધ્યાનથી સવાલ જોવાનો, જવાબ ક્યાં આવે છે જાણવાનો, અને પછી જ જવાબ લખવાનો. ચલો બીજો પ્રશ્ન. પણ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 10 માધ્યમિકના વિદ્યાર્થીઓ મને તો જેકપોટ લાગી જવાનો છે. દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવા શંખનાદ પેપર સેટ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર લોન્ચ થઈ ગયા છે. ધોરણ 9 અને ધોરણ 10 ના બધા જ વિષયના શંખનાદ પેપર સેટ નો અભ્યાસ તમે આરામથી કરી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમને આપ્યો છે. અને હા, પ્રશ્નપત્રની વિશેષતાની વાત કરું તો જો બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા પ્રશ્નપત્રો. જી હા, બ્લુપ્રિન્ટ પ્રમાણે જે ગવર્મેન્ટ બ્લુપ્રિન્ટ આવી છે એના પ્રમાણે તૈયાર થયેલા પ્રશ્નપત્રો છે બધા. દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈપી પ્રશ્નો છે. વારંવાર પૂછાતા પ્રશ્નો, આ વખતે પૂછાઈ શકે તેવા પ્રશ્નો બધાનો સમાવેશ કર્યો છે. દરેક વિષયના પ્રશ્નપત્રો જોવા મળશે તમને. દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન અને વિડીયો સોલ્યુશન પણ તમારી માટે તૈયાર છે. વિડીયો સોલ્યુશન તો તમે અત્યારે ભણો છો ને, પીડીએફ સોલ્યુશન જોતું છે એ પણ મળી જશે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચાલો આગળ વધીએ. રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા તમારે જણાવવાનું છે, અને 2 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્ન ભલે 2 ગુણનો હોય, પણ મારે તમારી પાસેથી જવાબ પૂરેપૂરો જોશે. કમેન્ટ બોક્સમાં તમારે સાથે સાથે જવાબ પણ લખતો જવાનું છે. હાલો, પેલું છે, ત્યાગી ઇઝ કુકીઝ વિંગમેન ઇન ધ મિશન, કે ત્યાગી જે છે એ કુકીના વિંગમેન છે આ મિશનમાં. હાલો ફટાફટ, સાચું કે ખોટું, ટ્રુ કે ફોલ્સ, ફટાફટ જણાવો કે ત્યાગી ઇઝ કુકીઝ વિંગમેન. તો હવે યુનિટ આપણે યાદ કરી, યુનિટ નંબર 8, તો એમાં આપણને જોવા મળે છે કુકી જે છે, કુકી એ આગળ ચાલે છે, ત્યાગી એની પાછળ ચાલે છે. કુકી કમાન્ડર છે, ત્યાગી જે છે વિંગમેન છે. તો ત્યાગી વિંગમેન છે, ત્યાગી વિંગમેન છે તો કુકી કમાન્ડર થયા ને. તો યસ, વાત સાચી છે. ત્યાગી ઇઝ કુકીઝ કમાન્ડર. ત્યાગી જે છે કુકીના કમાન્ડર, તો કે નથી, ત્યાગી કમાન્ડર નથી. કમાન્ડર કોણ છે? કુકી કમાન્ડર છે. કુકી કમાન્ડર છે, ત્યાગી કમાન્ડર નથી. બરોબર. ત્યારબાદ આવશે 10મું, મિત્રા કોટ ફિશ. મિત્રાએ માછલી પકડી. હાલો બોલો, આમાં શું જવાબ આવશે? ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જાઓ. શું જવાબ આવશે? મિત્રા કોટ ફિશ. મિત્રાએ માછલી પકડી. તો પકડી કે નહીં? પકડી કે નહીં? હા, તો લાસ્ટમાં એને માછલી પકડી હતી. યસ, યાદ કરો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ, આજે આપણે સોલ્વ કર્યું આપણા શંખનાદ પેપર સેટનો પેપર નંબર 1 નો સેક્શન A. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સેક્શન B નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,
તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.